એક સ્ત્રી એમ માને છે કે એનો પતિ એની હત્યા કરવાની તૈયારીમાં છે. એમ માનવા માટે એની પાસે કોઈ કારણ પણ હશે. એ પુરુષ પોતાની 2 પત્નીઓને પહેલા સળગાવી ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં સ્ત્રીએ શું કરવું જોઈએ? એનો આધાર સ્ત્રી પર છે. જો એ પોતાના પગ પર ઊભી રહી શકે તેમ હોય તો એને પોતાના કિંમતી ઘરેણાં અને સામાન લઈને પોતાના પતિનું ઘર છોડી દેવું જોઈએ એમ હું માનું છું. અને જો પતિ ચોરીનો આરોપ મૂકીને એના ઉપર કેસ કરે તો? એ તારો ફોન હતો? એની મેસેજ? ગેટ લોસ્ટ. વોટ? મેં પૂછ્યું કઈ સંદેશ દેવો છે તો કહે ગેટ લોસ્ટ. તું મારો અરજીપત્રક સાંભળ. માનનીય મેનેજર સાહેબ, જય શ્રી કૃષ્ણ સાથે લખવાનું કે હું સહાયક સેલ્સ મેનેજરની નોકરી માટે 100 ટચના સોના જેવો ઉમેદવાર છું. હું ડબલ ગ્રેજ્યુએટ છું. મેં એડવર્ટાઇઝિંગ તથા માર્કેટિંગનો ડિપ્લોમા પણ મેળવ્યો છે. હું શાંત મિજાજનો ખૂબ જ ઉત્સાહી યુવાન છું. વધુ વિગતો માટે જુઓ અરજીપત્રક. લિખિતન તમારો વિશ્વાસુ હરિલાલ ફાફડાવાળાનો પૌત્ર અને પોથાભાઈનો દીકરો પ્રેમકુમાર પકવાસા. આને બિઝનેસ લેટર ના કહેવાય. ભલે, પણ મારી છાપ કેવી પડે છે? જે ફક્ત પોતાનું જ ભલું ઈચ્છતો હોય એવા યુવાન જેવી. આમાં મેં એવું ક્યાંય નથી લખ્યું. તારા દરેક વાક્યની શરૂઆત હું, મેં, મનેથી થાય છે. હા, પણ તે જ તો મને કહ્યું ને કે મારે તે શબ્દો પર ભાર મૂકવાનો. હા, પણ એ વાતચીતમાં, અરજી પત્રકમાં નહીં. આમાં તારા આત્મવિશ્વાસનો પડઘો નથી ઉઠતો, સમજો? અને બીજું, તારી નિમણૂકથી કંપનીને શું ફાયદો થશે એનો ઉલ્લેખ જરૂરી છે. અને સાથે સાથે તારામાં શું વિશેષતાઓ છે એ પણ લખવું જરૂરી છે. આ બધું વિચારીને તું નવો ડ્રાફ્ટ તૈયાર કર. હું એક કામ પતાવીને આવું છું. ઓકે? અલીએ હાર લાવી. ઓહો, આ રહ્યો. હવે તું જઈને પૂજા શરૂ કર. હે નરદેવતા, આજે 3 દમયંતીઓ તમારા શરણે આવી છે. તમે અમારા આંગણામાં હાજરા હજુર હોવા છતાં આ પાણીના એક ટીપા માટે અમારે યુદ્ધે ચડવું પડે છે. કંઈકના માથા ફૂટે છે તો કંઈકના ટાંટિયા ભાગે છે. હે નળદેવતા, તમે માનશો છેલ્લા 3 મહિનામાં મારા બધા આ સાડલા ફાટીને લીરા થઈ ગયા. હવે 3 ઢાંકવા એક આ સાડલો બચ્યો છે. એ જો ધીંગાણામાં ખપી જશે તો હું મારી કોમળ કાયા શેનાથી ઢાંકીશ? અને 3 ઢાંકવા તમને એ કટકો કોણ દેશે? દયા કરો અમારા ઉપર. મને નથી લાગતું કે આ નર દેવતા આપણા પર રીઝાય. કેમ અલી, વાંકું કા બોલસ? અરે હું જાણું છું, જ્યાં સુધી શાંતિ કુંજની આ પાવન ધરતી પર પાપ ધબકે છે ને ત્યાં સુધી આ નર દેવતા આપણા પર કૃપા નહીં કરે. અલી, એ તારી વાત હાવ સાચી છે. સાચું કેજો, તમારું કોની સાથે લફરું ચાલે છે? લાજ લાજ. હવે આ ઉંમરે હવે હું લફરા કરવાની હતી? પણ તું અને તારો વર દર શનિવારે બેસીને જે લઠ્ઠો પીઓ છો ને એને પાપ કહેવાય. હો અંશુયા, અને જરા સમજાવતો કે લઠ્ઠો ને સોમરસમાં ફેર શું છે? અરે હું આ નાના પાપની વાત નથી કરતી. તો હું તો પાપના પહાડની વાત કરું છું. ત્યાં જુઓ. પણ આ તો આપણે જમનાદાસભાઈ છે. ધીમે બોલ, ધીમે બોલ. આજ તો મહાપાપી છે. પણ તને કેવી રીતે ખબર પડી અંશુયા? એક તને છોડીને આખું ગામ જાણે છે. મારી વાત સાચી છે ને લાખી? તમે રહેવા નહોતા આવે ને એ પહેલાની વાત છે. એની 2 બાયડીઓને એને દીવાસળી ચાપીને સળગાવી મૂકી છે. હે? હા, અને આ ત્રીજીએ બળીને ભરદું ના થઈ જાય તો નવાઈ નહીં. પણ એને તાળામાં શા માટે રાખે છે? તમે તો સાવ ભોળા છો. હવે એ આપણી સાથે અડતી ફરતી થઈ જાય તો એના ધડીના કાળા કામ જાણી જાય ને. પણ મારા માનવામાં નથી આવતું. હો, તમે આ નારિયેળ મને આપો. આ વાતની સાબિતી આપણે નર દેવતાને પૂછી લેવે તરત થઈ જશે. હે નર દેવતા, એ વાત સાચી છે કે જમનાદાસભાઈ માણસ નામે જમ છે? પાણી આવ્યું, પાણી આવ્યું.
ચા લેશો? ના કાસમ ના. પોસ્ટ લેશો? પોસ્ટ? કોનો કાગળ છે? ખાનગી છે. ખાનગી છે, કોઈને કહેતો નહીં. કોઈને નહીં કહું. ચલ ભાગ. પ્રિય સફલભાઈ, આજે રાત્રે પણ મારા પતિ બહાર જવાના છે. મારી વાટ જોજો. તમને મળવા હું નક્કી જ આવીશ. તમારી બેન કોકિલા. કેમ દીકરા અત્યારે? તમે ઉતાવળમાં છો? ડિસ્પેન્સરીમાં 5 મિનિટ મોડો પડીશ તો બહુ ફેર નહીં પડે. એક સમસ્યા ઊભી થઈ છે જે મારા ક્ષેત્રની બહાર છે. તારા કોઈ વિદ્યાર્થીની છે? ના પપ્પા, એક પડોશીની છે. મેં વિચાર્યું કે તમે ડોક્ટર પણ છો અને સમાજ સેવક પણ. કદાચ તમે કોઈ માર્ગ સુઝાડી શકો. બોલ ને. એક સ્ત્રી એમ માને છે કે એનો પતિ એની હત્યા કરવાની તૈયારીમાં છે. એમ માનવા માટે એની પાસે કોઈ કારણ પણ હશે. એ પુરુષ પોતાની 2 પત્નીઓને પહેલા સળગાવી ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં સ્ત્રીએ શું કરવું જોઈએ? એનો આધાર એ સ્ત્રી પર છે. જો એ પોતાના પગ પર ઊભી રહી શકે તેમ હોય તો એને પોતાના કિંમતી ઘરેણાં અને સામાન લઈને પોતાના પતિનું ઘર છોડી દેવું જોઈએ એમ હું માનું છું. અને જો પતિ ચોરીનો આરોપ મૂકીને એના ઉપર કેસ કરે તો? આવી સ્ત્રીઓને માર્ગદર્શન આપવા માટે અને એની મદદ કરવા માટે આપણા શહેરમાં ઘણી સંસ્થાઓ છે, બલકે દરેક મુખ્ય શહેરમાં હોય છે. પતિનું ઘર છોડીને સ્ત્રી જાય ક્યાં? તમે તો જાણો છો આપણા સમાજને. એમાં જો મા બાપ જૂનવાણી હશે તો દીકરીનો પ્રાણ ખોવા તૈયાર થઈ જશે, પણ એમને સ્વીકારવા તૈયાર નહીં થાય. એ વાત સાચી કે આવી સમસ્યાઓમાં સ્ત્રીઓને જ સહન કરવું પડે છે. પણ મુખ્ય પ્રશ્ન આ છે કે એ સ્ત્રી જીવવા માંગે છે કે મરવા? જો એ જીવવા માંગતી હોય તો એને સંઘર્ષ કરવો જ પડશે. ને આવી સ્ત્રીઓને નારી ઉદ્ધારક સંસ્થા બધી જ મદદ કરે છે. અને જો એ ઘર છોડવાની સ્થિતિમાં ન હોય તો? તે કમિશનરની ઓફિસ જોઈ છે? ફૂલે માર્કેટ પાસે છે એ જ? એમાં સોશિયલ સિક્યુરિટી સર્વિસ નામની એક સંસ્થા છે. ત્યાં ફરિયાદ નોંધાવતા એ લોકો તાત્કાલિક પગલાં લે છે. સૌ પ્રથમ સ્ત્રીના પતિને એવો ધમકાવે છે કે એના હાજા ગગડી જાય. વિશેષમાં થોડા અઠવાડિયા માટે ઘરની બહાર પોલીસ પહેરો પણ બેસાડી દે છે. મારા ખ્યાલથી એ ઠીક રહેશે. અરે દીકરા, ક્યારે આવ્યો તું? હમણાં. અને પપ્પા સાથે જઈ પણ રહ્યો છું. આટલા દિવસે આવ્યો તું, જમ્યા વિના જઈશ? તારા હાથની થાળી ખાધા પછી મમ્મી 2 કલાક ઊંઘવાની જોગવાઈ હોવી બહુ જરૂરી છે. રવિવારે ચોક્કસ આવીશ. ચાલો. વાહ, સરસ શરૂઆત છે. તમે? અરે તું મારી સામે દોરા ના મૂકનાવ. મેં તો માત્ર શરૂઆત વાંચી છે, આખી અરજી નથી વાંચી. તો લ્યો સાંભળો. તમારી શોધ અહીં પૂરી થાય છે. મારી શોધ તો ક્યારની આર્ટ ગેલેરીમાં પૂરી થઈ ગઈ છે. તમારી એટલે કે કાબો સુમોની. જેવી રીતે અખબાર વાળાઓ સમાચાર ઉપર મથાળા બાંધે છે ને, તેમ મેં મારા અરજી પત્ર ઉપર મથાળું બાંધ્યું છે. યુ સી, અરજી લખવી તે પણ એક કળા છે, અને અરજીમાં કંઈક નવીન હોય ને તો નોકરી મળવાના ચાન્સીસ વધે. નંબર 2 એ આ પાઠ ક્યારે શીખ્યો? અને બીજું, આ મથાળામાં મારા મનોબળનો રણકો પણ છે. તમારી શોધ અહીં પૂરી થાય છે. અર્થાત સેલ્સ સહાયકની નોકરી માટે હું એકલો જ લાયક ઉમેદવાર છું, બાકી બધા નાલાયક છે. એમ? આગળ વાત. હા, માનનીય મેનેજર સાહેબ, કાબોસુમો કંપની વિશ્વખ્યાતિ પ્રાપ્ત છે. તેની સફળતાનું રહસ્ય ફક્ત તેના માલની ગુણવત્તા નથી, તેના કર્મચારીઓની નિષ્ઠા, ધગશ તથા પ્રમાણિકતા પણ છે, અને તે કલ્પવું અઘરું નથી. આ મુદ્દાઓ પર ઊંડાણથી વિચાર્યા પછી મેં અરજી લખવાનું
નક્કી કર્યું છે. ટૂંકમાં મારા વિશે કહું તો હું ડબલ ગ્રેજ્યુએટ છું અને એડવર્ટાઇઝિંગ તથા માર્કેટિંગનો મેં ડિપ્લોમા લીધો છે. મારા વિશેષ ગુણો નીચે મુજબ છે. નંબર 1, યાદશક્તિ કમ્પ્યુટર જેવી. નંબર 2, સ્વભાવ હસમુખો. નંબર 3, મિત્રતા બાંધવામાં નિપુણ. અને નંબર 4, મારો સિદ્ધાંત યોગ્ય રૂપે નિખાલસતા પ્રમાણિકતાપૂર્વક સીધું બોલવું. વધુ વિગતો માટે જુઓ અરજીપત્રક. તમારો વિશ્વાસુ પ્રેમકુમાર પકવાસા. મિલાવો હાથ. પણ હજુ મને નોકરી મળી નથી. અરે આ વખતે જો ન મળે ને તો હું સંન્યાસ લઈ લઈશ. એ ભાઈ તો મારું શું થશે? હવે એક કામ કર, કાબુ સુમો કંપનીમાં જા, એપ્લિકેશન ફોર્મ લે અને આ પત્ર સાથે વિગતો ભરીને આપી આવ. યસ સર. ઓકે. શ્રીમાન